તો આગળ સમાચારમાં વાત કરીએ તો વલસાડથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। સમાચાર વલસાડથી સામે આવી રહ્યા છે। કહી શકાય વલસાડમાં વધુ એક કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। વલસાડ જિલ્લા કોંગ્રેસ અગ્રણીનું રાજીનામું, નરેશ વણવીએ કોંગ્રેસનો હાથ છોડ્યો। 2022માં ઉમરગામ વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર હતા। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જિલ્લા પંચાયતના સભ્ય પણ તેઓ રહી ચૂક્યા છે। આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈની હાજરીમાં ભાજપમાં જોડાશે। તો લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસની મૂંઝવણ વધી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। એક બાદ એક રાજીનામાનો દોર જોવા મળ્યો। વધુ એક કોંગ્રેસને ફટકો લાગ્યો છે। વલસાડ જિલ્લામાં કોંગ્રેસમાં ફરી ભંગાણ પડ્યું છે। તો વલસાડ જિલ્લા કોંગ્રેસ અગ્રણીને રાજીનામું આપ્યું છે। નરેશ વણવીએ કોંગ્રેસનો હાથ છોડ્યો। તો સાથે જ કહી શકાય 2022માં ઉમરગામ વિધાનસભા ચૂંટણીમાં તેઓ ઉમેદવાર હતા। તો આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈની હાજરીમાં તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાશે, કેસરીઓ ધારણ કરશે। તો વલસાડ જિલ્લા કોંગ્રેસમાં ફરી ભંગાણ જોવા મળ્યું। વલસાડ જિલ્લા કોંગ્રેસ અગ્રણીએ રાજીનામું આપ્યું છે। તો નરેશ વણવીએ કોંગ્રેસનો હાથ છોડ્યો, રાજીનામું આપ્યું। 2022માં ઉમરગામ વિધાનસભા ચૂંટણીમાં તેઓ ઉમેદવાર હતા। તો જિલ્લા પંચાયતના સભ્ય પણ તેઓ રહી ચૂક્યા છે। આજે તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાશે। લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસની મૂંઝવણ વધી છે। એક બાદ એક રાજીનામાનો દોર જોવા મળ્યો છે। તો તેઓ જિલ્લા પંચાયતના પણ સભ્યો રહી ચૂક્યા છે। સાથે જ થોડા દિવસ અગાઉ જ ઉમરગામ શહેર કોંગ્રેસ પ્રમુખ સમિતિ દ્વારા 5 તો વધુ વિગતો સાથે સંવાદદાતા મયુર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વધુ એક કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે, રાજીનામું આપ્યું છે, શું માહિતી? સ્મિતા, વલસાડ જિલ્લાના કોંગ્રેસમાં ફરી એક વખત ભંગાણ પડ્યું છે। વલસાડ જિલ્લાના કોંગ્રેસના અગ્રણી નરેશ વણવીએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે। નરેશ વણવી વલસાડના ઉમરગામમાં મોટું માથું છે। 2022ની વાત કરીએ તો 2022ની અંદર નરેશ વણવી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હતા। જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે। નરેશ વણવી ઉમરગામ વિસ્તારમાં વારલી સમાજનું બહુ મોટું જાણીતું નામ છે। આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈની હાજરીમાં ભાજપનો ભગવો ધારણ કરશે। સાંજે ભિલાડમાં પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે। થોડા દિવસ અગાઉ જ ઉમરગામ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત પાલિકાના 5 કોંગી સભ્યો પણ જોડાયા હતા ભાજપમાં। ત્યારે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મૂંઝવણ વધી છે। જી સ્મિતા। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો એક બાદ એક લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને જેને લઈને કોંગ્રેસમાં વધુ એક ફટકો જોવા મળ્યો। તો સાથે જ કહી શકાય રાજીનામું આપ્યું છે। વલસાડ જિલ્લા કોંગ્રેસમાં ફરી ભંગાણ જોવા મળ્યું છે। તો વલસાડ જિલ્લા કોંગ્રેસે અગ્રણીને રાજીનામું આપ્યું છે। વિધિવત રીતે આજે તેઓ કેસરીઓ ધારણ કરશે। નરેશ વણવીએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે। તો વિધિવત રીતે આજે ભગવો ધારણ કરશે, ભાજપમાં જોડાશે। સમાચાર પ્રાપ્ત થયા છે 2022માં તેઓ ઉમરગામ વિધાનસભાના ચૂંટણીમાં ઉમેદવાર હતા। જિલ્લા પંચાયતના સભ્ય પણ તેઓ રહી ચૂક્યા છે। તો લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસની મૂંઝવણ વધી છે।